વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના માચડોને વર્ષ 2025 માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળતા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોમાં નિરાશા જોવા મળી છે. ટ્રમ્પને આ પુરસ્કાર ન મળવા પર વ્હાઇટ હાઉસના ડાયરેક્ટર ઓફ કમ્યુનિકેશન્સે નોબેલ કમિટી પર રાજકારણને શાંતિ કરતાં વધુ મહત્વ આપવાનો આક્ષેપ કર્યો છે. વ્હાઇટ હાઉસના ડાયરેક્ટર ઓફ કમ્યુનિકેશન સ્ટીવન ચેઉંગે એક્સ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિશ્વભરમાં શાંતિ કરારો કરવાનું, યુદ્ધો સમાપ્ત કરવાનું અને જીવન બચાવવાનું ચાલુ રાખશે. તેઓ માનવતાવાદી હૃદય ધરાવે છે અને તેમની જેવો બીજો કોઈ વ્યક્તિ નહીં હોય જે તેમની ઈચ્છાશક્તિના જોર પર પહાડો ખસેડી શકે. આ સાથે તેમણે નોબેલ કમિટીની પસંદગી પર સીધો પ્રહાર કરતા કહ્યું કે નોબેલ કમિટીએ સાબિત કરી દીધું કે તેઓ શાંતિ કરતા રાજકારણને વધુ મહત્વ આપે છે. આ નિવેદન પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની નોબેલ શાંતિ પુરસ્કાર જીતવાની મહત્વાકાંક્ષા અને કમિટીના નિર્ણયથી ઊભી થયેલી નારાજગીને સ્પષ્ટપણે દર્શાવે છે.